નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં કાલથી વરસાદ સરસ શરૂ થઈ ગયો છે. રાજકોટની વાત કરીએ તો કાલ સાંજથી અવિરત વરસાદ ચાલુ છે. અત્યારે પણ વરસાદ ચાલુ છે. ગઈ રાત્રે મધરાતે રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો, 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને સવારથી પાછો એ જ કન્ટિન્યુ સિલસિલો વરસાદનો ચાલે છે. અત્યારે પણ જુઓ તો એકદમ ધોળો દિવસ હોવા છતાં ભારે વરસાદી માહોલ છે. હું તમને એક નજર કરાવું. તમે જુઓ, સતત ટપ 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 પાણી પડ્યા જ કરે છે. તમને એનો અવાજ પણ કદાચ આવતો હશે. તમે જ્યાં નજર કરો, હું અત્યારે ફળ ઝાડની વચ્ચે ઊભો છું કેટલાક એક નાનકડા બગીચામાં, તો ત્યાં જે વરસાદી માહોલ છે તમે જુઓ કે સતત વરસાદ આવી રહ્યો છે. હું પણ છત્રી લઈને ઊભો છું, તમે જોઈ શકો છો. તો વાત મારે ખાસ તો એ કરવી છે કે સરસ માહોલ છે. વરસાદ આવે કોને ના ગમે. આપણે તો બહુ જરૂર છે સૌરાષ્ટ્ર અને કચ્છને. અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે, ઘણી બધી તબાહી પણ થઈ છે. પણ હવે આ તો મેઘરાજા છે. વાત ખાસ તો એ કરવી છે કે વરસાદમાં આપણે તો સલામતી જાળવવાની છે જ, આપણી પોતાની, આપણા બાળકોની, આપણા પરિવારની, આપણા આડોશી પાડોશીઓની, સૌની. સાથે સાથે આપણા જે પરિવારના સભ્યો જેવા અબોલ જીવો છે એની પણ સલામતી જાળવવાની છે. ખાસ કરીને આપણે આપણા ઘરમાં આ પ્રકારના બર્ડ ફીડર લગાડ્યા હોય છે, જેમાં પક્ષીઓ આમાં ચણ ભરી દઈએ. દાખલા તરીકે આમાં કાંગ ભરેલી છે તો પક્ષીઓ અહીંયા આવીને બેસે, કાંગ ખાય. આ પ્રકારનું પણ એક બર્ડ ફીડર છે, તમે જુઓ. તો આવા બર્ડ ફીડર આપણે આપણા ઘરમાં લગાડ્યા જ હોય છે, કારણ કે આપણી એક જીવદયાની, અબોલ જીવો માટેની એક ભાવના હોય છે. એટલા માટે પણ આપણે માત્ર લગાડીને છૂટી જાય અથવા તો એમાં કાંગ ભરીને છૂટી જાય, એમાં દાણા ભરીને છૂટી જાય એવું સામાન્ય સિઝનમાં, એટલે કે શિયાળામાં, ઉનાળામાં થઈ શકે. આપણે નજર કરીએ 1-2 દિવસે કે એમાં દાણા ખૂટ્યા તો પાછા ભરી દઈએ. પણ ચોમાસામાં માત્ર નજર કરે નહીં થાય, અથવા તો ચોમાસામાં 2-3 દિવસે એ બાજુ જોશું એવું નહીં થાય. એટલા માટે કે ગમે ત્યારે વરસાદ આવે છે. હું અત્યારે વાત કરું છું રાજકોટની, તો રાજકોટમાં કાલ સાંજથી સતત વરસાદ આવે છે. હવે ખાસ તમે જુઓ, અત્યારે આ જે બર્ડ ફીડર છે એમાં જુઓ પાણી કેટલું બધું નીચે ભરાઈ ગયું છે. તો આ પણ આપણે ધ્યાન રાખવું પડશે. ઠીક છે કે અંદરની કાંગ છે એ સલામત છે, પણ જે બહાર આવી છે કાંગ, એમાં પાણી ભરાઈ ગયું છે. એટલે તમે જુઓ કે એ કાંગ ભીની થઈ ગઈ છે, પલળી ગઈ છે. તો એ કાઢી અને એ સાફ કરી અને હમણાં જ અમે ત્યાં નવી કાંગ ભરી દઈશું. અહીંયા પણ તમે જુઓ, આ દ્રશ્ય પણ જુઓ. આમાં અત્યારે કાંગ ખાલી થઈ ગઈ છે, પણ એનું જે બાઉલ છે એમાં પાણી ભરાઈ ગયું છે. તો એ પણ આપણે કરી દેવું જોઈએ અને એમાં નવી કાંગ આપણે ભરી દઈશું. તો ખાસ તો જ્યાં આપણે પાણીના કુંડા મૂક્યા છે તો એમાં તો વરસાદી પાણી ભરાઈ જાય છે, પણ જ્યાં આ પ્રકારના બર્ડ ફીડરો મૂક્યા છે, અથવા તો આપણે કુંડામાં ખાસ કરીને જ્યાં પણ આપણે દાણા નાખીએ છીએ તો દાણા પલળી ગયા હોય તો એ સાફ કરીને બીજા આપણે મૂકવા પડે. આ કુંડી પણ તમે જુઓ, હું તમને બતાવું છું, તો વરસાદી પાણીથી આખી ભરાઈ ગઈ છે. આ પ્રકારની કુંડીઓ આપણે આપણા ઘરમાં, ઘરની બહાર, ક્યારેક શેરીના નાકે શ્વાન માટે, ગાય માતા માટે રાખતા હોઈએ છીએ પાણી માટેની. તો આ કુંડીઓ પણ આપણે સાફ, જો આ કુંડી પણ એમાં થોડું મેલું પાણી છે તો એને હવે હમણાં સાફ કરી અને નવી કુંડી પક્ષીઓ માટે ભરવામાં આવશે, અબોલ જીવો માટે ભરવામાં આવશે. તો વાત એ કરવાની છે ખાસ કે આપણે શિયાળામાં, ઉનાળામાં બર્ડ ફીડર સવારે ભરી દઈએ, પછી 1 દિવસ ચાલે, 2 દિવસ ચાલે, તો ત્યારે તો કોરી ઋતુ હતી. પણ ચોમાસામાં આપણે 2-4 કલાકે, 6 કલાકે જોવું પડશે. અને ખાસ કરીને એમાં પાણી ભરાઈ જાય તો એ સાફ કરી અને નવી ચણ નાખવાની જરૂર પડે. તો થોડી મુઠ્ઠી 2 મુઠ્ઠી ચણ નવી નાખીએ, કારણ કે આ અબોલ જીવોને એને ભૂખ તો લાગવાની છે. આ માહોલમાં આપણને ભૂખ લાગે, એને લાગવાની છે. એ પાણીની અંદર પડેલી ચણ કેવી રીતે ચણશે, કેવી રીતે ખાશે? એ જુવાર કેમ ખાશે, કાંગ, બાજરી કેમ ખાશે? 1-2 દિવસ વરસાદ આવે છે, સતત પાણી પડે છે, આપણું થોડું ધ્યાન ઓછું જાય તો એમાંથી કોટા ફૂટી જાય છે, એટલે ઉગી જાય છે જુવાર, બાજરી. તો એ તો પક્ષીઓ કેવી રીતે ખાશે? તો થોડું આપણે 4-6 કલાકે એક નજર આપણા બર્ડ ફીડર ઉપર, આપણા પાણીના કુંડા ઉપર, આપણી પાણીની કુંડીઓ ઉપર કરતા રહીએ તો આપણને જેમ આ માહોલ ગમે છે એમ પક્ષીઓને પણ ગમશે, કારણ કે એને ચણ મળી જશે, પાણી તો મળી જ જાય છે આ ઋતુમાં.
પણ એના પેટનું ભોજન થઈ જશે. બીજું કે એ આપણી જેમ રાત્રે જમતા નથી. એનું જમવાનો જે સમય છે એ સૂર્યોદયથી સૂર્યાસ્તનો છે, પક્ષીઓનો, અબોલ જીવોનો. તો રાત્રે 10 વાગે કંઈ ચકલી ચણવા આવશે, પોપટ કાબર ખિસકોલી આવશે એવું નહીં બને. સૂર્યાસ્ત સુધી જે લોકો ચણે છે, પેટ ભરે છે. તો આપણી ફરજ છે કે દિવસ દરમિયાન 1-2 વખત થોડીક નજર કરતા રહીએ અને એમને માટે જો ચણ પલળી ગઈ હોય તો થોડું એ સાફ કરીને નવી ચણ નાખતા રહીએ. બસ આટલું કરશું તો સરસ રીતે ચોમાસું જે રીતે જામ્યું છે તો એ પક્ષીઓને પણ નહીં નડે. આપણને તો નથી જ નડતું, પણ પક્ષીઓને પણ નહીં નડે. આવો સરસ માહોલ જામ્યો છે. મેઘરાજાની કૃપા જુઓ, અત્યારે વરસાદ પાછો વધ્યો છે. એ તમને એ દૃશ્ય પણ બતાવીએ છીએ કે થોડોક વરસાદ વધ્યો છે. તો આમાં આપણે પણ દુઃખી ન થઈએ અને અબોલ જીવો પણ દુઃખી ન થાય એટલી વાત આજે અહીંયા બગીચામાં ઊભા રહીને તમારી સાથે શેર કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.